અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભવ્ય રાવણ દહનની તૈયારીઓ અંતિમ તબક્કામાં। અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી ભવ્ય અને ઊંચા 50 ફૂટથી વધુના રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। છેલ્લા 49 વર્ષથી આ પરંપરા ઓએનજીસી ખાતે નિયમિત રીતે ઉજવાય છે, જે રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનોમાંનું એક છે। અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે દર વર્ષે નવરાત્રિનો તહેવાર વિવિધતામાં એકતા ના રૂપે ઉજવાય છે। એક તરફ ગરબા દાંડિયાની રમઝટ થાય છે, તો બીજી તરફ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન થાય છે। આ ઉપરાંત ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે, જે ઓએનજીસી કોલોનીને એક મિની ભારત બનાવે છે। આ વર્ષે 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના કદાવર પુતળાઓનું નિર્માણ છેલ્લા 40 દિવસથી ચાલી રહ્યું છે। આ પુતળાઓ બનાવવા માટે 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવો કાગળ, 300મી વધુ બાંબુ, 500 મીટર સાડી, 50 લીટર કલર અને અન્ય સામગ્રીનો ઉપયોગ થયો છે। કારીગરો દ્વારા આ પુતળાઓને આખરી ઓપ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ વર્ષે વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખીને રાવણ દહન યોગ્ય રીતે થાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। 2 ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી ભવ્ય આતશબાજીનો નજારો પણ જોવા મળશે। દશેરાના 7 દિવસ પહેલાથી રામલીલાનો પ્રારંભ થયો અને દશેરાના દિવસે મેળાનું આયોજન પણ કરવામાં આવશે। ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય આયોજન સાથે उत्साहનો माहौल જોવા મળી રહ્યો છે। हर साल के लिए की तरह मतलब ओएनजीसी में हम इस बार भी रामलीला का आयोजन कर रहे हैं, जो कि मतलब फाइनली 27 सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है 2 अक्टूबर को यहाँ पे होने वाला है। इसमें हम 5 दिन शाम को जो है करीब 8:30 से 12 बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गेनाइजेशन भी बगल में ही होता है। और 2 तारीख को जो है रावण के साथ मेघनाथ एंड कुंभकर्ण का दहन किया जाता है। उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओएनजीसी काफ़ी सालों से कर रहा है। इस बार ये 78 में स्टार्ट किया था और इस बार ये 49th ईयर है और हर बार की तरह ये भी इस बार भी बड़े धूमधाम से की जाएगी, जिसमें सारे मतलब अंकलेश्वरवासी एंड भरूचवासी को हम इन्वाइट करते हैं कि दे शुड कम हियर और एंजॉय करें मतलब इस फंक्शन को। हाँ, जय श्री राम। हूँ देशराज कैथवास। આપણે આ રામલીલાનો મંચ સંચાલક છું। આપણે આ વર્ષે 49મો વર્ષ ચાલે છે રામલીલાનો, પણ અમે તૈયારી છે ને 50મા વર્ષ પ્રમાણે જ કરીએ છીએ। અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે। અત્યાર સુધી વરસાદનો વધારે જોર હતો, હમણાં વરસાદનો જોર ઓછો થયો છે, તો અમારી કામની ઝડપ વધારી છે, કારણ કે હવે મોડું કરાય નહીં। બધા લોકો તો માની ગયા, પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે, એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા। કામ ધીમું ચાલતું હતું, પણ હવે કામ સ્પીડમાં કરવું પડશે, કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે। આવતા વર્ષે અમારું 50મું વર્ષ છે, પણ તૈયારી અમારી 49મા પ્રમાણે જ રાખીશું। અને આ જે રાવણ મેઘનાથ કુંભકર્ણનો બનાવ જે પુતળાઓ બને છે ને, એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે લોચો થઈ જશે, સળગવામાં થોડુંક પડી શકે, સળગે નહીં, પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં। એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે। જય શ્રી રામ। આમાં લગભગ 350ની લગભગ 24 ફૂટના લાંબા વાંસ હોય છે, લગભગ 100-150 કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે, લગભગ 400 લીટર ગુંદર હોય છે અને ખીલીઓ અમે તો નાની વસ્તુ બધી વધારે હોય છે। 400 લગભગ 400-500 મીટર જેટલું સાડી વાપરીએ છીએ, મતલબ ટોટલી થઈને 400-500 મીટર એટલે કમસે કમ 70-80 સાડીઓ અમે વાપરીએ છીએ। જ્યારે વચ્ચે 2 કાગળ ઉપર ને 2 કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પીલાય નહીં અને કાગળો ફાટશે નહીં। 50 ફૂટના થાય છે, 50 પ્લસ માઇનસ થઈ શકે છે। આતિશબાજી દર વર્ષની જેમ આ વર્ષે બી સરસ કરવામાં આવશે। નાસિકથી જે સ્પેશિયલ માણસ આવશે એ લોકો જ કરશે હમણાં। સમાચારના પ્રાયોજક લકી ઇલેક્ટ્રોનિક એન્ડ હોમ એપ્લાયન્સીસ કરજણ।